ભાવનગરની ચર્ચા થાય એટલે શક્તિસિંહ ગોહિલની ચર્ચા થવી એ સ્વાભાવિક છે અને આપણને બધાને ખબર છે કે શક્તિસિંહ ગોહિલનો હવે રાજ્યસભાનો સાંસદનો જે કાર્યકાળ છે પૂર્ણ થઈ ગયો છે અને એમની પૂરી નજર હવે ભાવનગર ઉપર હોય એવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર મામલો અને અમે આવું કેમ કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગરમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું સારું રહ્યું ને ત્યારબાદ આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ। સીધી જ ક્યાંક ને ક્યાંક વાત થઈ કે શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આગામી સમયમાં ભાવનગરમાં કોંગ્રેસ સારું કરી શકે છે અને ખાસ કરી અને એની સાથે સાથે જે શક્તિસિંહ ગોહિલના નિવાસ સ્થાને એમની જ અધ્યક્ષતામાં એક જે આખું કાર્યક્રમ યોજાયો એને શક્તિ પ્રદર્શન કહેવામાં આવ્યું ને ત્યારબાદ કોંગ્રેસને લઈને ચર્ચાઓએ પણ વેગ પકડ્યો અને હવે ભાવનગર કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક લોકોની સમસ્યાને લઈને પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર છે અને આવી જ એક બાબતને લઈને હવે શક્તિસિંહ ગોહિલ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એ સાંભળી લઈએ। નમસ્કાર, મને ખૂબ આનંદ છે એ વાત જાણીને કે ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શક્તિસિંહ ધરવાળા અને તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉમરાળા તાલુકાના લોકોને પડતી તકલીફ માટે, લોક પ્રશ્નો માટે એક પદયાત્રા શરૂ કરી છે અને ઉમરાળાથી લઈને ભાવનગર સુધીની આ પદયાત્રામાં જે કોઈ કાર્યકર્તાઓ, મિત્રો, આગેવાનો જોડાયા છે એમને સૌને ખૂબ શુભકામનાઓ। આપણું કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે ધ્યેય છે કે લોકોના હિત માટે લડવાનું છે। જેની જ્યાં જવાબદારી હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભા હોય કે સંસદ હોય, લોક પ્રશ્નો માટે જે પ્લેટફોર્મમાં જ્યાં આપણે અવાજ ઉઠાવી શકીએ ત્યાં અવાજ ઉઠાવતા રહેવાનો છે અને આ જ રીતે રસ્તા ઉપર નીકળીને પણ લોકોના પ્રશ્નોને વાચા આપવી એ આપણા સૌની ફરજ છે। ત્યારે જે મિત્રો આ સરસ રીતે પદયાત્રામાં નીકળ્યા છે એમની કુશળતા ઈચ્છું છું, એમને સૌને અભિનંદન। મારી પણ ઈચ્છા હતી, હું પણ જરૂર પદયાત્રામાં જોડાયો હોત, પરંતુ મારે સંસદની રક્ષા સમિતિના એક સ્ટડી વિઝિટમાં જુદા જુદા રાજ્યોમાં આપણા ફોજ માટે કામ કરતા આગેવાનો માટે એમની સાથે જે કંઈ પરિસ્થિતિ એમની જવાનો જે કામ કરે છે એમની મુશ્કેલીઓ અને એમની સમસ્યાઓને સમજવા, જોવા અને એનો અભ્યાસ કરીને સંસદની કમિટીમાં એનો રિપોર્ટ આપવાનો હોય એની એક જવાબદારીના ભાગરૂપે હું પણ રાજ્યની બહાર જુદા જુદા વિભાગોમાં ફરી રહ્યો હોવાથી જવાબદારીના ભાગરૂપે બહાર હોવાના કારણે પદયાત્રામાં નથી જોડાઈ શક્યો, પરંતુ મનથી આપ સૌની સાથે છું। ત્યારે ફરી વખત શુભકામનાઓ। જે લોક પ્રશ્નો માટે નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને જનતા તરફથી આશીર્વાદ અને સમર્થન પણ મળી રહ્યું છે એ સૌનો પણ આભાર। જરૂર આ જ રીતે આપણે લડીને લોક પ્રશ્નો માટે આગળના દિવસોમાં પણ કામ કરતા રહીશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કોંગ્રેસ। અહીંયા એક આખી ઉમરાળાથી ભાવનગર સુધી કોંગ્રેસ દ્વારા એક આખી પદયાત્રા નીકાળવામાં આવી રહી છે। લોકોના જે પ્રશ્નો છે એને લઈને ક્યાંક ને ક્યાંક વાચા આપવામાં આવી રહી છે અને આ તમામમાં સીધું જ સમર્થન છે શક્તિસિંહ ગોહિલનું। ખાસ કરીને જો ભાવનગરની ચર્ચા કરીએ એટલે સીધી જ અને સ્વાભાવિક વાત છે કે ચર્ચા થાય જીતુ વાઘાણીની અને જ્યારે શક્તિસિંહ ગોહિલના નિવાસ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો ત્યારે એમણે આડકતરી રીતે પ્રહાર કર્યા હતા જીતુ વાઘાણી ઉપર અને એમના શબ્દો હતા કે એક મંત્રીએ અમારા ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્વાભિમાનની વાત હોય ત્યાં સમાધાનની વાત ના હોય અને ત્યારબાદ અનેક ચર્ચાઓ પણ થઈ। ખાસ કરી અને એ જો શક્તિ પ્રદર્શનની વાત કરવામાં આવે શક્તિસિંહ ગોહિલના તો ત્યાં કોળી સમાજના જે લોકો છે, આગેવાનો છે, એમની હાજરી પણ વધારે હતી એટલે ત્યાંથી ચર્ચાઓએ વેગ પકડ્યો કે આગામી સમયમાં કોળી સમાજ, કારણ કે આપણને બધાને ખબર છે કે કોળી સમાજ જીતુ વાઘાણીથી નારાજ છે। નવનીત બાલદિયાનો જે આખો કિસ્સો સામે આવ્યો હતો ને એ જ બાબતને લઈને કોળી સમાજમાં આક્રોશ પણ છે એટલે કોળી સમાજ અને શક્તિસિંહ ગોહિલ સાથે મળી અને આગામી સમયમાં આપણે એવી અનેક ચર્ચાઓ થઈ કે જીતુ વાઘાણીને પણ પાડી શકે છે। એટલે આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।